મહત્વના સમાચાર અમદાવાદમાંથી અમરાઈવાડી ભાજપમાં આંતરિક ભડકો ધારાસભ્ય સામે કાર્યકરો અને હોદ્દેદારોનો વિરોધ કાર્યકરોએ સોશિયલ મીડિયામાં બળાપો કાઢ્યો છે એમએલએ કાર્યક્રમમાં હાજર ન રહેતા હોવાનો આક્ષેપ કાર્યકરો અને હોદ્દેદારોનું સન્માન ગવાતું હોવાનો આરોપ અમરાઈવાડીમાં હિટલરશાહી ચાલતી હોવાનો આરોપ એસી ઓફિસમાં બેસનારાઓને કાર્યકરોની પીડા શું સમજાય તેવા સ્લોગન સાથે આ વિરોધ થઈ રહ્યો છે અમરાઈવાડીમાંથી આ સમાચાર મળી રહ્યા છે અમારા સંવાદદાતા ગૌતમ વધુ વિગતે વાત કરવા જોડાયા છે ગૌતમ આખરે આ વિવાદ શું છે જી બિલકુલ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાં વારંવાર એવું કહેવામાં આવે છે કે આંતરિક વિખવાદ નથી પરંતુ એ વાત સદંતર ખોટી સાબિત થઈ રહી છે કારણ કે જે પ્રકારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે જોતા હાલ અત્યારે એક વાત સામે આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં અમરાઈવાડી વિધાનસભાની અંદર આંતરિક ભડકો જે છે તે સામે આવી રહ્યો છે અને તેની સોશિયલ મીડિયા ઉપર તમામ જે કાર્યકર્તાઓ હોદ્દેદારો જે છે તેમની ચેટ વાયરલ થઈ રહી છે અને વાયરલ ચેટના આધારે તેમાં અનેક પ્રકારના આક્ષેપો ધારાસભ્ય જે હસમુખ પટેલ જે છે તેમની સામે લગાવવામાં આવ્યા છે અને તેની ઉપર સ્પષ્ટપણે લખવામાં પણ આવ્યું છે અને સ્થાનિક લોકો દ્વારા આ પ્રકારનું જે કહી શકાય કે ચેટ જે છે તે વાયરલ થઈ છે જેમાં કાર્યક્રમમાં હાજર ન રહેતા હોવાનો આક્ષેપ જે છે તે કરવામાં આવી રહ્યો છે હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું ધારાસભ્ય માનતા નથી તે પ્રકારની વાત પણ દર્શાવવામાં આવી છે સાથે અમરાઈવાડી વિધાનસભાની અંદર હિટલરશાહી જે ચાલતું હોય તે પ્રકારના પણ આક્ષેપ જે છે આ તે ચેટની અંદર કરવામાં આવી રહ્યા છે આ પ્રકારની ચેટ જે છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ છે જો કે આંતરિક ભડકો હોવાની વાત જે છે તે સામે આવી રહી છે અને ધારાસભ્ય અને કાર્યકર્તાઓ વચ્ચે મનમેળ ન હોય તે પ્રકારની વાત હાલ તો સાબિત થઈ રહી છે જો કે આ આંતરિક ભડકો જે છે તે પ્રદેશ સુધી પહોંચ્યો છે અને હવે આ મુદ્દે કેવા પ્રકારના નિર્ણય લેવામાં આવી રહ્યા છે તે જોવાનું રહેશે કારણ કે આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે અને ચૂંટણી અંતર્ગત આ ભડકો જે છે તે શું રૂપ રંગ આવે છે તે પણ જોવાનું રહેશે ગૌતમ મુદ્દો એ જ છે કે જે પાર્ટી કાર્યકરો અને હોદ્દેદારોને સર્વસ્વ માને છે જો હવે આવા વિવાદ ચાલુ થયા તો આગામી ચૂંટણી પર તેની સીધી અસર પડશે જી બિલકુલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડ બ્રેક પરિણામ 2025ની અંદર મેળવ્યું હતું હવે 2026ની અંદર આ ચૂંટણી આવી રહી છે તે ચૂંટણીની અંતર્ગત ભારતીય જનતા પાર્ટી હવે કેટલું કાઠું કાઢે છે તે જોવાનું રહેશે પરંતુ આંતરિક વિખવાદ જે છે તે ચરમસીમાએ હોય તે પ્રકારે લાગી રહ્યું છે જે પ્રમાણે સોશિયલ મીડિયાની અંદર ચેટ વાયરલ થઈ છે જેમાં ધારાસભ્ય અને સ્થાનિક કાર્યકર્તાઓ વચ્ચે સંકલનનો અભાવ હોય તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે એસી ઓફિસમાં બેસતા હોય તે પ્રકારની વાત પણ દર્શાવવામાં આવી રહી છે આ પ્રકારનો બળાપો જે છે તે કાર્યકર્તાઓ ધારાસભ્ય સામે ઠાલવતા નજરે પડી રહ્યા છે એટલે કે સાફ એ દર્શાવે છે કે આંતરિક વિખવાદ ચરમસીમાએ હોય તેવું લાગી રહ્યું છે બિલકુલ અત્યાર સુધી હર્ષિલ પટેલ કાર્યકર્તા અમારી સાથે જોડાઈ ગયા છે હર્ષિલ આખરે મુદ્દો શું હતો ક્યાં વિવાદ થયો વિવાદ એકચ્યુઅલીમાં એવું છે મેડમ કે પાર્ટીના કાર્યકર્તાઓ જોડે કોઈ વિવાદ નથી પાર્ટીમાંથી નિષ્ક્રિય કાર્યકર્તાઓ જે છે એમની જોડે વિવાદ છે તો જ્યારે ખાતમુહૂર્ત કરવાનું હતું સોસાયટીનું ખાતમુહૂર્ત કંઈક કરવા નથી આવેલા એવા કોઈ ન્યૂઝ મને બી એકચ્યુઅલીમાં પરફેક્ટ આઈડિયા નથી એનો બિલકુલ હર્ષિલભાઈ આપે કહ્યું કે પાર્ટીમાં કોઈ વિવાદ નથી નિષ્ક્રિય જે લોકો છે તેમની સામે આ વિવાદ છે કોણ નિષ્ક્રિય છે ધારાસભ્ય નિષ્ક્રિય છે એવું કહેવા માંગો છો ના ધારાસભ્ય નિષ્ક્રિય નથી ધારાસભ્ય તો લાઈવ જ છે તો પછી ધારાસભ્ય સામે વિરોધ કેમ છે એ આંતરિક વિવાદો છે એ એમના પર્સનલ વિવાદો છે પાર્ટીના કોઈ વિવાદ નથી મેડમ એટલે તમામ કાર્યકર્તાઓનો વિવાદ નથી આપ એવું કહેવા માંગો છો હા તમામ કાર્યકર્તાનો વિવાદ નથી એમાં બિલકુલ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ તો જે રીતે કાર્યકર્તા સાથે પણ વાતચીત કરવામાં આવી ટેલિફોનિંગ તેઓ કહી રહ્યા છે કે તમામ કાર્યકર્તાઓનો વિરોધ નથી આ આંતરિક વિવાદ છે અને ધારાસભ્ય સામે પણ કોઈ વિરોધ નથી કે પાર્ટી સામે પણ કોઈ વિરોધ નથી પરંતુ અહીંયા અમરાઈવાડીમાં એક આંતરિક ભડકો જરૂરથી જોવા મળી રહ્યો છે